પપ્પાને ખીજાવાનું મશીન ન બનાવો. કારણ કે શું થાય છે ખબર છે? સવારે પપ્પા જાય ત્યારે છોકરા સ્કૂલે વયા ગયા હોય કે આ બાળકો સૂતા હોય, એટલે બાળકના પ્રેમની કે પિતાના પ્રેમની અસર બાળકોને પહોંચે જ નહીં. અને હવે પુરુષ છે, થાકી હારી હાંફીને બોસનું સાંભળીને 3 જણાએ પૈસા દીધા હોય, પૈસા ન દીધા હોય, 2 જણાએ બૂથ મારી લીધા હોય, કીધા હોય, કમિટમેન્ટ પૂરા ન થયા હોય, સાંજે પાવતા હોય, રસ્તામાં ટ્રાફિક આટલા બધા નિકોલ અમદાવાદમાંથી પસાર થતા હોય, 3 જણાને પગ ભટકાણા હોય, ખીજાણા હોય, 2 જણાએ મોઢા બગાડ લીધા હોય, કેટલું બધું થયું, EMIના ખર્ચા હોય, ત્યાં એને મમ્મીનો ફોન આવ્યો હોય, તારી વહુ હવે કાબુમાં નથી રહેતી, મોટા ભાઈએ કીધું હોય કે આ હું હમણાં માંડું છે ને, આવું કેટલું બધું આવ્યું હોય. અને આ ટેન્શન યારે પાછું ઓલું સોશિયલ મીડિયાનું તો હોય જ તે, ક્યારનો ફોટો મૂક્યો હજી 25 લાઈક આવી નથી. આ બધા ફ્રસ્ટ્રેશનમાં પિતા એન્ટર થાય ઘરમાં. અને છોકરા તોફાન કંઈક કર્યા હોય ને મમ્મી એમ જ કહે આવા દે તાર પપ્પાને, જોઈ લે આવા દે તાર પપ્પાને. એટલે હજી તો પિતા એન્ટર થાય તા મમ્મી તરત તમે બધું મૂકી દો, પેલા આને કાંઈક કહી દો. એટલે પપ્પા થોડાક ગુસ્સામાં હોય, એટલે ફ્રસ્ટ્રેશનમાં હોય, એટલે પહેલું બૂટ કાઢીને સટ્ટાક દઈને એક લગાવી દે. એટલે છોકરાને શું થાય કે આ ઘરે હું કામ આવતા હશે મને મારવા હાટું? સ્વાભાવિક છે આવું બાળકને મનમાં થાય. અને પછી બાળક રડતું રસોડામાં મમ્મી પાસે જાય, રોવા માંડે, પપ્પાએ મને માર્યું. એટલે મમ્મી શું કે માર કાનોડો મેં તને ના પાડતી હતી ને કે તોફાન કરમાં જો પપ્પા ખીજાણા ને. એ છોકરાને એમ થાય કે આ એક સ્ત્રી યશોદા છે, આ મમ્મી જ સમજે છે, આ પપ્પા તો ખીજાવા સિવાય કાંઈ કામ કરતા નથી. પણ એ બાળકને તમાચો માર્યા પછી, બાળક સૂઈ ગયા પછી પપ્પા એના રૂમમાં પંખો કરી અને ચાદર ઓઢાડી માથે હાથ ફેરવીને કિસ કપાળે કરે છે, એ મમ્મી કોઈ દિવસ નહીં કે. બાળક સવારે ઉઠે ત્યારે ઓલું મોઢું ચડાવેલું વાળા પપ્પા જેને જોયા હોય ધડ દઈને વયું જાય. અને ત્યારે પપ્પાએ થોડુંક ઓલું શેરબજાર આંકડા જોવાના હોય, પપ્પા બાળકની સામે સોરીનું કંઈક મૂળ ન આવે. એટલે મમ્મીઓને બહુ બે હાથ જોડીને વિનંતી છે કે આવું બધું કરવાના બદલે એને પિતાના પ્રેમ, પિતાના સંઘર્ષો, અને એને કહો કે પપ્પા દિવસમાં 8-8 કલાક બહાર રહે છે ને, રખડવું ન કહેવાય, કામ કરવું કહેવાય. પપ્પા શું કામ બહાર વધુ રહે છે એ એને સમજાવો. તમે એવું માનતા હો. અને મા બાપનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બાળકને ચોઈસ આપે છે કે તને મમ્મી ગમે પપ્પા ગમે. આવી કોમ્પિટિશન તમે શું કામ કરો છો બે વ્યક્તિઓ વચ્ચે? અત્યારે તમે જો નવી જનરેશન છે ને, એને કાં તો લગ્ન નથી કરવા, અને લગ્ન કરવા છે તો બાળકો નથી કરવા. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આવું સડનલી આ ચેન્જ કેમ આ પેઢીમાં આવ્યો છે? એ તરત આપણું મન કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવું બધું શીખીને, કાંઈ પશ્ચિમી સંસ્કૃતિમાંથી તમને જોઈને મોટા થયા છે કે 2 જણા લગ્ન કરીને બાંધતા હોય તો ઉપાડામાં પડવું જ નહીં. અને 2 જણ લગ્ન કરે અને બાળક માટે આટલી બધી માથાકૂટ 2 જણે કરવું હોય તો બાળક જ ન કરવું. એક વસ્તુ યાદ રાખજો, આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. તમે જેવું કરો છો એનું રિફ્લેક્શન એ છે. એક સ્પેલમાં દરેક બાળકનો હીરો છે એના પપ્પા હોય. પપ્પા કરે એમ જ એને કરવું હોય. તમે જો બાળક નાનું હોય ને ત્યારથી એને પપ્પાના ચપ્પલ જ પહેરવા હોય. છોકરીને મમ્મીની સાડી જ પહેરવી હોય, મમ્મીના ચપ્પલ જ. એટલે એનો રોલ મોડેલ કોણ છે? મમ્મી અને પપ્પા. પછી જેમ 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 તમારા અને મારા એના ખરાબ અનુભવથી નક્કી કરે કે આના જેવું જ નથી જ થવું, ગમે થવું, પણ આના જેવું નથી થવું. અને અહીં સુધી ક્યાંક ને ક્યાંક આપણે બાળકને લાવીએ છીએ. બાળક એ કોઈ 24 કલાકની જ માત્ર જવાબદારી કે માત્ર કોઈક આવતા ભવિષ્યનું તમારું રોકાણ નથી. બાળક તો એક તો 24 કલાક ઉજવાતો એક આનંદનો પ્રહર છે જેની મજા લેવાની હોય. બાળક માટે તમે માનતાઓ કરી અને બાળકને ઈશ્વર પાસેથી માગ્યું છે, એટલે એને એના ઉત્સવને ઉજવવાનો હોય. આટલું બધું ગંભીરતાથી લેવાની જરૂર નથી. અને થોડું
તમે જે શૈક્ષણિક સંસ્થાઓમાં તમારા બાળકને મૂકો છો એના ઉપર થોડી શ્રદ્ધા રાખો. આપણે ત્યાં તકલીફ શું થાય છે ખબર છે? સાદો એક કિસ્સો એક્ઝામ્પલથી આપું તમને. બધા અહીંયા બેઠેલી મુગલે આઝમ બધાએ જોયું હશે, નહીં જોયું હોય તો સાંભળ્યું હશે. મુગલે આઝમ ફિલ્મ બનતું હતું ને ત્યારે તમને ખબર છે કે એ સમયનો બહુ મોટો સેટ, આખું જાજરમાન બનાવેલી આખી ઘટનાની વાત હતી. એમાં દિલીપ કુમારની મોજડી હતી અને જેમાં એના ડાયરેક્ટરે એમ કીધું કે આ મોજડીમાં રિયલ ડાયમંડ, સાચા હીરા નખાવડાવો. એટલે ઓલા ફાઇનાન્સરે કીધું કે લોકો દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે, એની મોજડીમાં સાચા હીરા છે ખોટા હીરા છે ક્યાં ખબર પડવાની છે? ગમે એમાં નાખને આટલા ખોટા હું ખર્ચા કરાવવા છે કે કોને ખબર પડવાની છે કે આ રિયલ સાચા હીરા નાખ્યા છે ખોટા હીરા નાખ્યા છે? ઘરેણા ખોટા રાખે તો મોજડીમાં હું કામ કે આટલા બધા પૈસા નાખીને સાચા હીરા નખાવે છે? ત્યારે ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાચી વાત છે, કોઈને ખબર નહીં પડે. આમાં હું ગમે કાચના ટુકડા નાખું ને તોય ઓડિયન્સને નહીં ખબર પડે. લોકો જોવાના છે માત્ર દિલીપ કુમારનો ચહેરો જ, તેનો અવાજ જ, તેની વાતો જ તે. પણ એ મોજડી પહેરે અને દિલીપ કુમારને સભાનતા હોય કે મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે. એ તોર અને કોફમાં જે ચાલે ને દિલીપ કુમાર, ત્યારે એને લાગવું જોઈએ કે હું દિલ્હીનો બાદશાહ છું. એ ફિલિંગ માટે મારે એને પહેરાવી છે. આ યુનિફોર્મ તમારા બાળકો જે પહેરે છે ને એ દિલીપ કુમારની હીરાની સાચા મોજડી જેવા જ છે. કે એને ફીલ થવું જોઈએ, એને પ્રાઉડ થવું જોઈએ કે હું કઈ જગ્યાનો છું, હું કયા કુટુંબનો છું, હું ક્યાંનો છું, હું ક્યાં સાથે જોડાયેલો છું. પણ આપણા બધાની ભૂલો કઈ છે ખબર છે? કે કોઈક આવે, મહેમાન આવે, પૂછે કઈ સ્કૂલમાં ભણે છે, એટલે આપણે નામ આપીએ, પછી 3-4 વાયતા કરે, ખોટા ખર્ચા બહુ કરાવે છે, બેનને કાંઈ આવડતું જ નથી, અંગ્રેજી ભણાવે છે, બેનને સાંભળો તો આપણે કે આવું અંગ્રેજી હોય? ગણિતના સાહેબનો તો સ્કૂટર તમે જોવો તો કાંઈ લઈ લેવાનું નથી, હજી બદલાયું ને 3 વર્ષથી એક્ટિવા જૂનું વાપરે છે. એટલે છોકરાને એમ થાય કે મારા મમ્મી પપ્પા કહે છે ને વાત તો સાચી છે, સાહેબમાં કાંઈ લઈ લેવાનું નથી, બેનને અંગ્રેજી આવડતું નથી અને સાહેબનું સ્કૂટર હજી જૂનું છે. અને પછી તમે સવારે ઓલો આપણે કંઈક આપણા ઘરમાં પૂજા હોય ને પછી એમ કે હવે બોલો ગુરુદેવો બ્રહ્મા મહેશ્વર. તમને શું લાગે છે તમે આપેલા આ સર્ટિફિકેટો પછી તમારું બાળક એ તમને કહેશે? નહીં. તમે ઈચ્છતા હો કે તમારું બાળક તમને સન્માન આપતું થાય, તમારા મૂલ્યોને, તમારા સંસ્કારને, તમારી સભ્યતાને સન્માન આપતું થાય, તો સૌથી પહેલી વસ્તુની જરૂર એ છે કે તમારા બાળક જે શિક્ષક પાસે, રાધર તમારું બાળક એવું કહે ને કે મારા સાહેબને બરાબર નથી ભણાવતા, ઓલું નથી આવડતું, મારા સાહેબ આવા છે, મારા બેન આવે છે, ત્યારે એનો કાન પકડીને એને કહેજો બેટા એને નહીં. તમે સન્માનની અપેક્ષા રાખતા હો તમારા બાળક પાસે તો પહેલી પૂર્વ શરત એ છે કે તમારા બાળકોને સન્માન આપતા શીખવાડો, તો એ તમને કોક દી આપશે. આપણે જ આપણા મોટાને પગે લાગતા હોઈએ ને ત્યારે મોઢું બગાડીને પગે લાગીએ, આ લાગવું પડે, આ માસીજીત મને જરાય ગમતા નથી, પણ હવે શું થાય, શરમે ધર્મે લાગીએ પગે. એટલે છોકરાને એમ થાય કે શરમે ધર્મે પગે લાગવાનું, બાકી દિલથી ન લાગવાનું હોય. અને પાછો હવે તો ડાયલોગ એવા પુષ્પા ઝૂકેગા નહીં, એટલે છોકરાને ઝૂકી ગયા તો ઓલું બગડી ગયું. તો અને અત્યારે બહુ મોટી ચેલેન્જ કઈ છે ખબર છે? કે આપણે બાળકને મહેનતનું મહત્વ શીખવાડીએ, પ્રમાણિકતાનું મહત્વ શીખવાડીએ. હવે તમે જુઓ કે જે ધોનીએ આખી જિંદગી કાળો થયો આ ગ્રાઉન્ડમાં દોડ્યો, મહેનત કરી, બેટિંગ કરી, બોલિંગ કરી, એના આધારે કરોડો કમાણો, નામ કમાડ્યું, એ ધોની આપણને એમ કે મોબાઈલમાં ગેમ રમો, ક્રિકેટ રમો. જે ઋતિક રોશન ઓલું એનું ગીત હતું ને સૌથી પહેલું, એને કહો ના પ્યાર હે, એક આમ હાથવાળું, એ એક ગીતના પ્રેક્ટિસ માટે, એ એક સ્ટેપ માટે એણે 18 કલાક પ્રેક્ટિસ કરી. એક સ્ટેપ માટે 18 કલાક કાળી મજૂરી એણે કરી. એ ઋતિક રોશન એમ કે આરામ સે બેઠ કે ગેમ ખેલો ના. એટલે તમે 18 કલાક ગ્રાઉન્ડમાં મેદાન કરો ને અમારા છોકરાને એમ કે મોબાઈલમાં રમાય રાખો એમ. અને ફ્રન્ટ પેજની મોટી જાહેરાત આવે જેમ એકો દોડી તીડી દેખાડ્યો હોય. અને આપણે સ્કૂલમાં શિક્ષકો એમ કહેતા હોય કે જુગાર રમવું એ પાપ છે.
અને અત્યારે છાપામાં એવું થાય કે તમે, અને આ તો અત્યારે હવે તકલીફ જ એ છે કે તમે રિયલમાં જુગાર રમત પોલીસ પકડી જાય, પણ મોબાઈલમાં રમત તમને કાંઈ ન થાય. એટલે આ બધા વચ્ચે તમારે રાખવાનું. હું એક વાર કહેતી આવી છું કે ધર્મ છે ને, અધ્યાત્મ છે ને, એ ફ્રીઝનું કામ કરે. તમે કોઈ પણ પ્રકારનો ફ્રૂટ છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે ને, એ ફ્રીઝમાં મૂકો ને તો ઓછી બગડે, મોડી બગડે, એનું આયુષ્ય થોડુંક વધુ થઈ જાય. કોઈ પણ પ્રકારનું સંસ્કારનું જે ફ્રીઝ છે એમાં જો તમે તમારા સંતાનોને મૂક્યા ને તો તમારે કંટ્રોલ કરવા નહીં પડે, એ સ્વયં કંટ્રોલ થઈ જશે પોતાની જાત ઉપર. એના જાત ઉપર એને કાબુ રાખતા શીખવાડો, એને થોડાક અધૂરાને ઓછા રાખો. અત્યારે એક આપણા બધા મા બાપમાં એક બહુ વિશિષ્ટ પ્રકારની ચલણ ચાલ્યું છે કે અમારા બાળકોને અમારે બધું જ આપવું છે જે અમને નથી મળ્યું. અમને નથી, બહુ સારી વાત છે કે તમને નથી મળ્યું એ તમે બધું જ તમારા બાળકને આપો, પણ તમારા બાળકને થોડી રાહ જોતા શીખવાડો. એની બધી જ જીત એ સમયે પૂરી ન કરો. આ તો આપણે બહુ પ્રેમથી કહીએ, એના પપ્પા તેનો પડ્યો બોલ જીવે, હા અવારે બોલે હાંજે વસ્તુ હાજર. એ રીતે તમે માનતા હો કે તમારા બાળકોનો તમે પ્રેમ હાસિલ કરશો તો ભૂલી જજો તમે તમારા બાળકને સૌથી વધુ બગાડો છો. થોડીક વાર તમારા બાળકને રાહ જોવડાવશો ને, આજે નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે, શનિવારે જશું, રવિવારે જશું, તો જો એકચ્યુઅલી એ વસ્તુની એને ઈચ્છા હશે ને તો એને રવિવાર સુધી યાદ રહેશે. કારણ કે 80% વસ્તુમાં તો કાંઈ ટીવીમાં જોયું છે કે ફ્રેન્ડ્સ પાસે જોયું છે, એટલે એના મગજમાંથી ભૂલાઈ જશે. અને એકચ્યુઅલી એને ઈચ્છા હશે અને રવિવારે 5-7 દિવસ રાહ જોયા પછી એની વસ્તુ મળશે ને તો એ વસ્તુની એને કદર હશે. તમે જુઓ, અત્યારના છોકરાઓમાં કોઈ વસ્તુની કદર નથી. આપણે બધા એવા છીએ કે જેને દિવાળીમાં જ કપડાં મળતા હતા નવા, એટલે દિવાળીના એ નવા કપડાનો આપણે બધાને આનંદ હતો. અત્યારે આપણે આપણા બધા બાળકોને લગભગ સરેરાશ મહિને એક જોડી કપડાં અપાવીએ. તમે જુઓ ને કપડાનો ખાસ આનંદ નથી. નવા કંપાસનો, નવી પેન્સિલનો, આપણે બધા એવા જનરેશનમાં છીએ કે આપણે આપણી પેન્સિલ હાવ નાની થઈ ગઈ હોય, પપ્પા કે મમ્મીને બતાવીએ ત્યારે આપણે નવી પેન્સિલ મળતી, અને એ દિવસે સ્કૂલે જવાની આપણને સૌથી વધુ મજા આવતી કારણ કે આપણી પાસે નવી પેન્સિલ હોય. અને હવે તો કંપાસમાં 5-5 પેન્સિલ હોય, એટલે અભાવ ફીલ જ નથી થતો. અને જેને અભાવ ફીલ ન થાય ને એને કોઈ દિવસ ભાવ માટે અભિમાન પણ ન થાય ને સ્વમાન પણ ન થાય.